નમસ્તે બાળ મિત્રો, હું આજે ફરી નવી વાર્તા લઈને આવી છું જેનું નામ છે શિષ્ય એકલવ્ય. તમે બધા તૈયાર છો ને? તો ચાલો હવે આપણી વાર્તા શરૂ કરીએ. હું એટલી મહેનતથી વાર્તા બનાવું છું, તો તમે બધા મને સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો હવે આપણી વાર્તા શરૂ કરીએ. એક વખતની વાત છે. ખૂબ જ જૂનો સમય હતો જ્યારે રાજાનું રાજ ચાલતું હતું. દંડકવન નામના ઘણા મોટા જંગલમાં એક નાનો જાતિનો છોકરો રહેતો હતો. એનું નામ હતું એકલવ્ય. એકલવ્ય શૂરવીર હતો, બહાદુર પણ હતો અને તેનું સપનું હતું સાચો યોદ્ધા બનવું. એ સાંભળ્યું કે દ્રોણાચાર્ય નામના મહાન ગુરુ છે જે હસ્તિનાપુરના રાજકુમારોને શસ્ત્ર વિદ્યા શીખવાડે છે, જેમ કે અર્જુન, ભીમ, યુધિષ્ઠિર જેવા. એક દિવસ એકલવ્ય પોતાના પિતાને કહે છે, પિતા, હું પણ દ્રોણાચાર્ય પાસે ભણવા ઈચ્છું છું. હું પણ યોદ્ધા બનવા માંગુ છું. પિતાએ કહ્યું, બેટા, દ્રોણાચાર્ય માત્ર રાજકુમારોને ભણાવે છે. આપણે તો વણજાતિ છે, વણજાતિ. પણ એકલવ્ય પોતે જ ગયો ગુરુ દ્રોણાચાર્ય પાસે. એ પોતે વંદન કરીને કહ્યું, ગુરુવાર, મને પણ શસ્ત્ર વિદ્યા શીખવા દો. દ્રોણાચાર્ય થોડી વાર ચૂપ રહ્યા અને પછી કહ્યું, માફ કરજે એકલવ્ય, હું માત્ર રાજકુમારોને ભણાવું છું. એકલવ્ય દુખી થયો પણ હાર્યો નહીં. એ જંગલમાં એકલો જ ગયો અને ત્યાં ગુરુ દ્રોણાચાર્યનું એક માટીને મૂર્તિ બનાવ્યું. રોજ એ મૂર્તિને વંદન કરતો અને પોતાના અભ્યાસની શરૂઆત કરતો. એ ઘંટો સુધી તીર ચલાવતો, મક્કમ પ્રયત્ન કરતો. સમય વીતી ગયો. એક દિવસ જ્યારે દ્રોણાચાર્ય પોતાના શિષ્યો સાથે શિકાર માટે જંગલમાં ગયા, ત્યારે તેમને જોઈને એક કૂતરાનું મોં તીરથી ભરેલું હતું. પણ એક પણ તીર એને ઈજા ન પહોંચાડે એ રીતે. દ્રોણાચાર્ય ચકિત થઈ ગયા. આવો યોદ્ધા કોણ? એક એકલવ્ય હતો. એ જ. ત્યારે દ્રોણાચાર્ય પૂછ્યું, તું શા માટે આવું શીખ્યું? તું કોના શિષ્ય છે? એકલવ્ય જમણા હાથથી વંદન કરીને કહ્યું, ગુરુવર, હું તમારો જ શિષ્ય છું. મેં તો તમારી મૂર્તિ બનાવી છે અને તમારી શીખ મેળવી છે. દ્રોણાચાર્ય વિચારમાં પડી ગયા. એમને ખબર હતી કે અર્જુન એનો શ્રેષ્ઠ શિષ્ય છે. એને એકલવ્ય તો એથી પણ આગળ નીકળી શકે. એમણે એકલવ્ય પાસેથી ગુરુ દક્ષિણા માંગી. એનું જમણું અંગૂઠું માંગ્યું. એકલવ્ય એક શબ્દ પણ ના બોલ્યો. એણે પોતાની ધનુષ્ય કળા ગુમાવી દીધી, પણ ગુરુ માટે વિશ્વાસ અને સમર્પણ બતાવ્યું. આ વાર્તામાંથી આપણે એ શીખવા મળે છે કે સાચા પ્રયત્નોથી બધું શક્ય છે. ભલે કોઈ તમને ના કહે. સામાન્ય અને સન્માન અને ગુરુ પ્રેમ એ સર્વોચ્ચ છે. એકલવ્ય સફળતા સિવાય સંસ્કાર પણ શીખવાડે છે. થેન્ક યુ. અને જો આવી જ વાર્તા શીખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આભાર.